હેલો ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. તો હું નાઈને નીકળી જ છું જસ્ટ હજી. ને આજે છે સન્ડે. આજે સન્ડેને અમે કંઈક પ્લાનિંગ કરીને છીએ ફરવા માટેનું. તો એ તમને બ્લોગમાં જોવા મળશે. તો બ્લોગમાં ફ્રેન્ડ્સ બન્યા રહેજો, બહુ મજા આવશે. જોવાનું નથી. ચીનો માટે સરપ્રાઈઝ સન્ડેની. ये देखिए मैडम, कैसा है? तने पियो तो ओरियो शेक. તો આજે ખુશ્બુએ ચીકુનું જ્યુસ બનાવ્યું છે. નવરી ગજબ બેઇज्जती है. તો આજે હું નાસ્તો કરું છું ખજૂર, પછી છે ચીકુનો જ્યુસ તો પી ગયો, ને છે ફણગાવેલા મગ. તો આજનો નાસ્તો મારો કાંઈક આ ટાઈપનો છે. જીયાના સવારમાં જોયો છે તારક મહેતાના જૂના એપિસોડ, એના ફેવરેટ. તો ચાલો અમે થઈ ગયા છીએ તૈયાર. પહેલાં પેટ પૂજા કરશું. કા હોય તમને ભૂખ લાગી હતી? મને નથી લાગી, ચીનોને લાગશે ને. હા એને ના પાડી દીધી. અત્યારે ભલે એમને પાડ્યો પછી શું કરવું? જઈને મસ્ત ચશ્મા પહેરીને પાડશું. શું કરવું? હું ગાર્ડનમાં જઈને સારા સારા ચશ્મા પહેરીને જો તે પાડશું. કપડાં તો મસ્ત નથી પહેર્યા તે. મેં તો બધું સન્ડે તો હું માર નથી પડતો. તમે કે મમ્મીએ કીધું તો તમે ના બદલાય તો હું નહીં બદલાવું, તમે ના બદલાય તો હું નહીં બદલાવું. જેના પાસે એટલા બધા કપડાં છે પછી જે પહેરતી હોય ને એ જ પહેરે. જ્યારે અમે બહાર જઈએ ત્યારે ફૂલ મોટા પાયે માથાકૂટ થાય, પણ એને જે પહેરો એ જ પહેરે. ये भगवान क्या जुल्म है. હવે એને ફોટો પાડવો છે. ફોટો પાડવો છે સારો લાગે યાર, ક્યાં સારો નથી લાગતો. ના લાગે તો સારો હોય, પણ ત્યાં ઘણી વાર પહેરી લીધા હે ને. પણ નથી પહેર્યો હવે તો તને- નથી પહેર્યો ને. ફોટો પાડી એલો માં દીકરીને. સારું પાડી લઈ. હમ હવે ચશ્મા વાળો. ये भगवान क्या जुल्म है. હાલો પોસ હાલશે હાલશે ક્યાં બરોબર તો છે. બરોબર છે. યાર ઓના જેવી લાગે છે તું, માધુરી જેવી. માધુરી કે ઓલી માધવી તારક મહેતા વાળી કે બબીતા? જીરાની ફેવરેટ છે બબીતા. વાહ બબીતા વાહ, મસ્ત લાગે. વેલી બસ साइड में हटिए, मैडम को आने दीजिए. आइए मैडम, आइए, चलिए. હેલો ચીનુ. તો ફ્રેન્ડ્સ આજે મારો મેકઅપ બાકી નથી હો. પેલા ગાડીની પેટ પૂજા કરાવી નાખી, પછી આપણી કરશું. ઓ સીએનજી માં લાઈન આપણે કે હવે તો પેટ્રોલ સીએનજી ભરાવો છે. તમે પણ યાર જો સીએનજી વાળાની લાઈન જો ફ્રેન્ડ્સ. તો અત્યારે અમે પહોંચ્યા છીએ શિવપારસ પાસે. તો આજે અમે જઈએ છીએ સ્મૃતિવનમાં. ગુજવારું સ્મૃતિવન નહીં, જે દહીસરા પાસે આવ્યું છે ને સ્મૃતિવન, એમાં અમને ઘણા ટાઈમથી ઈચ્છા હતી, પણ ઘણા ટાઈમ પહેલાં છે ને ત્યાં કને કાંઈ ઝાડ, મતલબ ત્યાં કને એટલું બધું હજી ડેવલપ નહોતું. હવે તો ત્યાં કને ગ્રીનરી ને ઝાડને બહુ મસ્ત થઈ ગયા છે. તો મને ઈચ્છા હતી કે જીયાને લઈ જાઉં ત્યાં કને ફરાવા, ને એક અમે પણ એક વ્લોગ શૂટ કરી આવી, ને અમે પણ એક સન્ડે બનાવી આવી ત્યાં કને. આ છે ખત્રી તળાવ. ખતરી કે માવજી? ખત્રી તળાવ. અચ્છા મગર છે અહીંયા. હા મેઇન એન્ટ્રી એમાંથી લાગે છે પણ અમારું બંધ છે, બધા અહીંયાથી જ જાય છે. તો અમે આવી ગયા છીએ સ્મૃતિવન. આ ટાઈપની એની એન્ટ્રી છે. તો આમ સેટ પાર્કિંગ થાય છે ને અહીંયાથી ગાર્ડન ચાલુ થાય છે. આ છે ને કેન્ટીન. સ્વિમિંગ પુલ તો નથી, જીને એક નાનકડું તળાવ છે. બહુ મોટો તળાવ છે.
વિડીયો કેમ નથી ઉતારો જીનો નથી ઉતારો અચ્છા હાલો આપણે હજી એમ કીધા હતા કે હવે ક્યાંય પણ જાશું તો ઇન્ટ્રોડક્શન બધું ચીનુને જ આપવાનું બધાને. આજે તો ના પાડે છે ફ્રેન્ડ્સ. એને મને એમ લાગે છે કે હવે એને ઇન્ટરેસ્ટ નથી બ્લોગિંગમાં, હવે એને ફેમસ નથી થવું. હે હવે ખોટું બોલે સાવ. હા તો જો અત્યારે ફોટો લેવાની ના પાડે, તમે જોવો છો ને friends? ખોટું નહીં પણ બોલવાનું કહું તો મને બોલવો બહુ નવી જગ્યા આ એને બહુ નવી જગ્યા નથી, પહેલી વખત આવી તો ફ્રેન્ડ્સ ખબર નહીં હવે બહુ નવી જગ્યા એના માટે કઈ હશે. સાંજે હશે હજી મને લાગે. ચાલુ તો છે બતકો છે એટલે. પેલો માછલી તો જો માછલી જોતો નીચે કેટલી બધી જોતો. કેવડી છે હલો કેવો થાય છે ને ડીચક ડીચક આખો બ્રિજ ઝૂલે છે. ઠંડી પડે છે friends. મને કાંઈ ઠંડી નથી. એને મેં ઉતારી જર્સી એટલે ક્યાં નહીં કે મને ઠંડી નથી પડતી. ચીનુ આ તો તારા જેવું છે, સાવ નાનું નાનું. આ શું છે હે? ઈ જો કેવું મસ્ત છે, રાઈટ જેવું છે, ઈ શું છે? ચકદોડ જેવું છે, હે? આડો ફડો. આડો ફીડો થાય કેમ છે? બેસતા ફરાવ. તારે ને મને આવા નથી આવતું. મને તો આમ બીક લાગે. બીક શું લાગે? આ હમીસર પાસે ફ્રેન્ડ ઓલા જે કાર વાળાને હોય છે ને ઈ ટાઈપનો છે. કારના બદલે આ સીટિંગ કરેલી છે, પણ મજા એટલી જ આવે બેસવાની. અહીંયા ફ્રીમાં હું 40 રૂપિયા 40 રૂપિયા થઈ ગયા છે. સાડી ચીનો તું ખા ભલે તડકો છે બધી જગ્યાએ. તડકામાં જ બેસાય ને ફાયમાં થઈ બેસાય. હા જો ઠંડી ખાઈ ગઈ. મને તો ફ્રેન્ડ તડકો મળે તો બીજું કાંઈ ના જોઈએ શિયાળામાં. સવારથી ખુશ્બુ ને ઠંડી પડે છે એવી ઘરમાં. અમારા ઘરમાં ફ્રેન્ડ્સ એટલી ઠંડી પડે ને એટલી બારે નથી પડતી, એટલી ઠંડી અમારા ઘરમાં પડે છે. બધી બાજુથી બારી દરવાજા છે, બધી બાજુથી પવન આવે ફૂલ, આખો દિવસ પેક રાખવું પડે. એરિયો ઘણો મોટો છે, ક્યાં ક્યાં વસ્તુ શું શું આવી કંઈ ખ્યાલ નથી, તમને બતાવશું. પહેલાં એમાં તો માંડવી જાય પણ પછી મોડું થઈ ગયું ઘણું. માંડવી જવું હતું તો પહેલેથી પ્લાનિંગ કરવી પડે, કેમ કે જો હવે કાલે સ્કૂલ ચાલુ હોય પછી આપણે આવી મોડા એટલે પછી નીંદરને આની થાય નહીં, પાછી એક્ઝામ ચાલુ છે. અહીંયા બેસવાનું છે ને ઉપર પણ બેસવાનું છે, ખાલી સિટિંગ જ છે, ને ત્યાં કને પણ બેસવાનું છે. અલગ અલગ. અત્યારે છે ને અમે બીજા નંબરની છતડીમાં બેઠા છીએ. હજી આનાથી પણ એક હાઈટ ઉપરની છે ને એ ત્યાં સામે છે, એટલે 3 લેવલની છે અહીંયા કને. સ્ટેપ બાય. હા, અહીંયા અમે જે અત્યારે હાઈટ ઉપર છીએ, અમારે નીચે તમે કદાચ વિડીયો તમે જોયું હશે કે અમારા નીચે ઘણી બધી ગ્રીનરી જોવા મળે છે, તો અહીંયાથી મસ્ત વ્યૂ આવે છે. ઢળતી સાંજે ને વહેલી સવારે અહીંયા કને બહુ મસ્ત આવે વ્યૂ, તો જગ્યા સારી છે બહુ, આવો જેવું છે. ફેમિલી સાથે આવશે ને એને વધારે મજા આવશે. જોકે કપલ માટે પણ સારી છે, એમ શાંતિવાળી છે, પણ ફેમિલીમાં છોકરાઓ ત્યાં ગાર્ડન છે ને એ બહુ સારો છે ને એકદમ મોટું છે.
કેટલા વાગ્યા 4:45 થયા છે. ઠંડક ચાલુ થઈ ગઈ છે. હવે અમે જઈએ છીએ મારા માસીના ઘરે, જે રહે છે દહીસરા, મારા સગા માસી. અત્યારે અમે રોટી ખાઈને આવ્યા છીએ ને હવે મારે માસી પણ રોટીવાળા છે, એટલે હું પણ રોટી ખાશું. મેં બચપનમાં રોટી ત્યાં ઘણી ખાધી છે, 4-4, 5-5 રોટી ખાતો. પછી બપોરના જમવામાં પણ રોટીનું શાક દઈ રોટલી ખાતો. રાતના રોટી જ્યારે બચતી ને 9 વંચાણી હોય ને ત્યારે પણ રોટી ખાતો. માસીના ઘરે એટલી બધી રોટી ખાતો હું. ને ફ્રેન્ડ્સ મજાની વાત તો શું છે ખબર છે કે એને એટલી રોટી ભાવતી તો બધા એને એમ જ કહેતા કે તારા સાસરાવાળા તને રોટીવાળા જ મળશે. તો સાચે એને એ સાસરાવાળા રોટીવાળા જ મળે. ને મારું સેમ ઈ જ ઓલું છે, ફોટા પડાવવાનો બહુ જ શોખ હતો. હું થોડા ટાઈમે સ્ટુડિયોમાં ફોટા પડાવવા જાતી. તમને મને ફોટા બધા એમ જોવા જ કહેતા. ખુશબુના જૂના ફોટા તમને જોવા તો કોમેન્ટ કરજો. બધા તો જૂના ફ્રેન્ડ્સ મને છે ને બધા એમ કહેતા કે તને તારા વર છે ને ફોટોગ્રાફર મળશે. તો મને સાચે ફોટોગ્રાફર જ મળ્યા. એટલે અમારા બેનું આમ ઓલું કહેવાય ને કે ભાઈ રબને બનાતી જોડી એના જેવું થઈ ગયું. તમને આના જૂના ફોટા જોવા તો કોમેન્ટ કરજો, હું તમને બધા બતાવીશ. બધા પડ્યા છે મારી પાસે. પાસપોર્ટ ફોટાથી લઈને એને સ્ટુડિયોમાં જે પડાયા છે ને, એને ગઢસીસામાં સ્ટુડિયોમાં પડાયા છે, અંજાર સ્ટુડિયોમાં પડાયા છે, બધા ફોટા પડાયા છે. તો ફ્રેન્ડ્સ ઈ ટાઈમે જો તમે માનો કે ના માનો, જેને શોખ હશે એને પડાવ્યા હશે સ્ટુડિયોમાં. મેં પણ પડાયા છે. હા, પોતે એના સ્ટુડિયો વાળા જ હતા. આપણા ફોટા ફરક હો, તારા ફોટા ને મારા ફોટામાં હવે જાવ ને અહીંયાથી જમીન આસમાનનો ફરક ભાઈ. અમારું જેઠાલાલ જેમ કાંઈ ટ્વિસ્ટ ના આવે તો એવું બને નહીં. તો અમારું પણ જેઠાલાલ જેવું થયું છે. જીયાના ક્યાંક પાણીની બોટલ ભૂલી આવી છે. ખુશ્બુ ગઈ છે પાછી લેવા. મળી તો ગઈ. ફ્રેન્ડ્સ અમારું હમણાં ખબર નહીં શું થાય છે કે કોઈ કે મંત્રી જેઠાલાલ નાખ્યું છે એમ અમે આખો દી કાંઈ કે જેઠાલાલ શું જોઈએ છીએ ને, અમે ત્રણે આખો દી જેઠાલાલ જોઈએ છીએ. એટલે અમારી લાઈફમાં જેઠાલાલ જેવું જ આવે જરા કે કાંઈક ને કંઈક નવા ટ્વિસ્ટ. ના પણ હમણાં શું થયું કે જેટલી વાર ક્યાંય પણ ગયા હોય ને અમે તો કાંઈ ને કાંઈ વસ્તુ અમારે ભૂલી જાય. હમણાં આપણે ચર્ચમાં ગયા હતા, હું ચીનું પર્સ ભૂલી ગઈ હતી. હા, પછી એના પહેલા પણ કાંઈક ભૂલાઈ ગયું હતું. જીયાના અમે જેસલમેર ફરવા ગયા તો હું કને જીયાના પર્સ ભૂલી આવી. હવે એ તો મળે નહીં, એના માટે જવું પડે પાછું જેસલમેર. હજી એક ફ્રેન્ડ્સ વસ્તુ લાપતા છે, ખબર નહીં હવે ઘરમાં છે કે નથી. મિલનની છે ને નવી વ્હાઈટ કલરની પેન્ટ છે, હવે એ ખબર નથી ઘરમાં છે કે નહીં, ગોતવી પડશે. તો આ અમે આવી ગયા છીએ ઝૂલતા બ્રિજ ઉપર. જો કેવો થાય છે એમ લાગે આપણે ભૂકંપ જેવું લાગે. ભૂકંપ જેવું લાગે નહીં. હવે અમે જઈએ અમારા માસીના ઘરે. અમારું માસીનું ગામ તમને બતાડીએ, દહીસરા. આપણે આવ્યા ત્યારે એકી ગાડી નથી, હવે કેટલી બધી ગાડી થઈ ગઈ. જો આખી લાઈન ભરાઈ ગઈ. આ રસ્તો જાય છે ભૂત તરફ ને આ રસ્તો જાય છે માંડવી તરફ. માંડવી, દહીસરા. અમે અહીંયાથી આવ્યા છીએ, હવે અમે જઈશું આમ સાઈડ દહીસરા બાજુ. તો અમે આવી ગયા છીએ દહીસરા ગામમાં. આ છે એનો એન્ટ્રી ગેટ. ગામ એવું સરસ છે ને, આપણે મજા આવે. બધા પટેલ લોકોના બધા બંગલા છે આજુબાજુ. એટલે આ ઓલમોસ્ટ ત્યાં કને મેજોરિટી પટેલની વસ્તી વધારે છે. ને બહુ મસ્ત ગામ છે, શાંતિ વાળું છે, એકદમ મસ્ત. ચોખાઈ પણ ફ્રેન્ડ્સ જો કેવી હું મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ છે ને હું આ રોડ ઉપર લીમડા શીખ્યો છું મારા માસાની. ત્યારે હું એટલો રાજી થઈ જતો ને લીમડા, આ રોડ ઉપર લીમડા હલાવતો. આ રોડ ઉપર હું લીવને હલાવતો એટલો રાજી થઈ જતો ને. કોઈ પણ વસ્તુ પહેલી વખત શીખીએ ને એક્સાઇટમેન્ટ આવે એમ થતું જાણું પ્લેન ઉડાડું છું, પ્લેન. એ મજા આવી હતી યાર. મારા મમ્મી પપ્પા પણ અહીંયા કને અમુક વર્ષ રહ્યા છે, 4 થી 5 વર્ષ અહીંયા કને રહ્યા છે. મારા પપ્પાની નોકરી હતી ભારતભરમાં, શિક્ષક હતા મારા પપ્પા. હવે તો રિટાયર થઈ ગયા છે. જો ગામડામાં તમને અત્યારે જગ્યાએ ઓટલા ઉપર માણસો દેખાશે, લેડીઝો બધી ફરતી દેખાશે. આપણા સિટીમાં તો માણસો બધા ઘરમાં જ બેઠા હોય. સિટીમાં માણસો રહે છે કે નથી રહેતા ખબર નથી. એક સવારના મોર્નિંગ વોકમાં દેખાય માણસો, બાકી જો અત્યારે સાંજના ભાગમાં લેડીઝો તમને દેખાશે.
માણસો તમને દેખાશે, 4 માણસ દેખાશે ઉલટાને ગામડામાં. સિટીમાં તો હવે નેક્સ્ટ ગલી આ ગલી ને એના પછીની ગલી એ અહીંયા છે આ ગલી. ફ્રેન્ડ્સ યાને પાણીપુરી દેખાઈ ગઈ મને. હવે શું કરશો? આ ગલીમાં છે. પાણીપુરી દેખાઈ ગઈ, હવે શું કરશો? આ માસીને ફૂલ દેજે. હો દાદા બેન છે ને એ તમારા માટે હું ફૂલ લઈ આવી છે. પણ આજે ઘરમાં સાયકલ કરશે. ઓહો જાનુબેન, બસ બરાબર. તો કેમ છો? લગન પછી પહેલી વાર તને અહીંયા જોઈ અમે. અહીંયા શું સામુ લગ્ન પછી જોઈ જ પહેલી વાર? ના ના, એ ધ્રુપદભાઈના લગનમાં આવી છી. હા છે કે નથી માસી? અહીંયા અલે આ ક્યાં આવ્યો? કેમ છો? ક્યાં આવ્યો? તાડે હાલે કોણ જોવા જાય? બધા કે અમાર શૂટિંગ બૂટિંગ ઉતારતું નહીં, આ હાથારમાં થઈને માસીને ફૂલ દે કે માસી સારું ફૂલ લઈ જાવ. અરે વાહ, શું છે? હેપી બર્થડે. ના એમ જ લઈ આવી. કેમ છો? કેમ મજા મજા. તું કેમ છે? બસ બરાબર. ક્યાં આવ્યો માસી? મેં કાઢીએ મિલત હો બરાબર ને એકદમ હા મળે બરાબર એકદમ બરાબર. વોકિંગ કરા આસી તો એટલે આવ્યા છે ફેરલા. જીણા થાય છે. સાચી વાત. આ શરદી થઈ આવે છે, વાતાવરણ બદલ્યું ને ઓડીનાનું ઠંડી કેટલી ઘણી લાગે છે હો. અમારા એ ગલીમાંથી ઠંડી છે. અમારા કાને નહીં હોય એટલી. અમારે તો બહુ છે. હે હા એસી ચાલુ હોય આખો દિવસ, ઘરમાં એવી ઠંડી પડે. ઓહ એ 32 થી વધારે પીયો તો બાકી તો ન હોય. ચાલુ બતા 32 થી પીયો તો હા. આ તો વળી અમે અહીંયા આવે તા શું કહેવાય ને સ્મૃતિવનમાં હા હા. પહેલી વખત આવ્યો તો જોયો નતો. પછી મિલન કે માસીના ઘરે હાલતો હોય કે બાજુમાં આવ્યા છે. મેં કીધું હાલો હાલો. ઓ આમ તો નથી યે આવતો. નમૂના હા. કેમ છો ભાઈ? છે ઘરે આરામ આણે વન હા આણે ઓકે હે રવિવાર જો અસાંજે દાદા જો ડીને મણી કે રજા વે આવ્યા એ મારું છે સાચું ડી ચા હે કેનો વર્ક કોઈ નતા કોઈ કરું આ કી તબિયત બરાબર આને ચિંતા કરો. ને તો મજા આવે છે નહીં આને પૂછાય ને નામ શું છે? હશે કે એક્સપેરિમેન્ટ નથી. આ ગટુભાઈ છોકરો એવો. હે ગટુભાઈ શું અહીંયા કને આમ મધમાખી વગડી કે માવો નાખ્યો છે મોંમાં માવો શરદી થઈ જાય ને શરદી હે બુલેટ ટ્રેન ભાભી બોલવાની સ્પીડ એટલી છે ને કે આપણે એમ લાગે બુલેટ ટ્રેન હાલતી હોય. એકદમ સ્પીડમાં બોલે. હવે હમણાં જ વોકિંગ કરવા ગયા હતા, હવે આવી ગયા છે. હવે બધો જો હવે નાસ્તો બધો ભાભી કરશે, આ બધો એના માટે જ છે. પહેલા ઘટાડે ને પછી વધારે. ક્યાં ભાભી બરાબર તબિયત? બરાબર. ઓહ. કેટલો વોકિંગ કરી આયા? કેટલા કરી આયા વોકિંગ? 3 કિલોમીટર. ઓહ હમણાં લગનમાં સોનાની વીકી દીધી ને એમાં કપડાં નો તે ને બધો લઈ દીધું. સર્વિસ મળે હમણાં જઈએ જાય તો બિચારીને 200 રૂપિયા તેના હાથમાં દે છોકરાને ચાંદીની પહોંચ્યું ને આવા મસ્ત બે જબલા ને આને દઈ ગઈ નખત્રાણા જાય ને તો આના ગંદલા તેને દઈ જાવ દીકરીની જેમ જ હા અમને બા કેટલો બધો અમને બધાને આમ ફરક પડી ગયો એના દીકરાના ચડે છે અમારા સામે 3000 નો સેલો લઈ આવી. ઓહો. ભલે હાલો ભલે બધા આવજો ટાટા. ટાટા બાય આપણે બધા મારે મારે અચી જા. વધારે કચ્છી બોલતા નહીં આવડે. જો ફ્રેન્ડ્સ ત્યાં કેટલી ગળદી છે. એટલે અહીંયા કને તો અમારે કોઈ હિસાબે ટર્ન ના આવત સન્ડેના. અહીં ગળદી છે એનું કારણ છે અમે એની રીલ્સ બનાવી હતી, એના વ્યૂઝ કાંઈક આવ્યા હતા 200K, એટલે કે 2 લાખ જેવા વ્યૂઝ આવ્યા હતા.
અને અહીંયા કને વસ્તુ અમે સારી મળે છે. ભુજમાં બહુ ફેમસ છે આ જોશી દહીંવડા, અને અમે આની રીલ્સ પણ બનાવી હતી. એનું તમે રિઝલ્ટ તમે જો. છેલ્લા અઠવાડિયાથી આ ભાઈ એમ કહે છે કે છેલ્લા 3 દિવસથી હું જમ્યો નથી અને છેલ્લા અઠવાડિયાથી આટલી જ ગળદી છે. તો આ છે સોશિયલ મીડિયાનો પાવર. આપણે કોઈ જેન્યુઅલ કન્ટેન્ટ નાખતા હોઈએ તો પબ્લિક આ ટાઈપનો રિસ્પોન્સ કરતી હોય છે. તો બસ અમારું કામ એ જ છે કે અમે સારી સારી વસ્તુ બતાવી તમને ભુજમાં, કચ્છમાં કે ક્યાં ક્યાં શું વસ્તુ મળે છે, કઈ વસ્તુ સારી મળે છે. અમે દર સન્ડેની જેમ આજે પણ ગાડીમાં નાસ્તો કર્યો, કેમ કે આજે અમે આવ્યા હતા જોશી દહીંવડાની નવી બ્રાન્ચમાં ઢોસો ખાવા. આમ તો અમને ઉત્પમ ખાવું હતું, અહીંયા કંઈ એટલી બધી ભીડ છે ને એના લીધે અમને ગાડીમાં ખાવું પડ્યું. ને જીયાના ગઈ છે દાદાના ઘરે. ઢોસોમાં તો પેટ નથી ભરાણું. હવે અમે જાશું સેન્ડવિચ ખાવા. હવે અમે આવ્યા છીએ ભુજના હમીસર પાસે. કાકા ખારીસિંગ બનાવે છે. ઉપર મજા આવે. સગડીનો ગરમ શેક આવે. એ જીયાના જ્યારે નાની હતી ને, અમારી ચીનો નાની હતી ત્યારે અમે બહુ આવતા. અમે ડેલી આવતા અહીંયા કને. અહીંયા તને રાજસ્થાની કેસર દૂધ મળે છે. એવો છે. ધ્રો કરીને દૂધ પીધો એક કટોરો ભરીને. બીજું શું ખાવો છે? અહીંયા ચોરાફળી પણ મળે છે. આજે રવિવાર છે એટલે ભુજમાં એટલી જોરદાર રોનક છે કે વાત મૂકી દો. જાણે કોઈ રાજાના લગ્ન ન હોય એમ એટલી પબ્લિક નીકળી પડી છે બહાર. તો અહીંયા કને ચોરાફળી મળે છે. કરવી છે ટેસ્ટ કે પાણીપુરી ખાવી છે? પાણીપુરી ક્યાં છે? ખુશ્બુ દહીંવડા ખાધા છે, ઢોસો ખાધો છે, હજી એનો પેટ નથી ભરાણો. સવારથી કાંઈ હેલ્ધી વસ્તુ નથી ખાધી કાંઈ લાગે તમને? હવે જીમ જાય તો મને ઉલટાની ભૂખ વધારે ખુલે છે. ઓછી લાગવાના બદલે વધારે ભૂખ ખુલે છે. સાચી વાત. હા, ખબર નહીં શું છે. વજન મને લાગે ઘટીને બદલે વધી ના જાય. કેવી ખબર? નક્કી કરેલી. મારો તો પેટ ભરાઈ ગયો. મને નથી હવે મને ખાવું મારો નથી, બ્રેક મને આવે ખાલી ને? આવું હોય. ના મને બ્રેક નહીં, મારો બ્રેક આવે એટલે ગયો હતો. મારી ભૂખ મરી જાય. પછી બ્રેક આવે ને મેં એટલે 2 ઘૂંટડા પાણી ના પીધા ને એટલે એકદમ મસ્ત થઈ ગયો. આપણે ત્યાં જોશી દહીંવડામાં ઉત્પમ ખાવું હતું તો બહુ ગળદી હતી એટલે ના ખાધું. ઢોસો ખાઈ ઢોસો લીધો. બહુ સારો હતો. ઢોસો મસ્ત હતો, બહુ મસ્ત હતો. બહુ હતી વાગને હાઈ લેવલ. ગાડીમાં ખાધું. સાંભાર ખાવું હતું એક્સ્ટ્રા, હજી ચટણી ખાવી હતી, પણ ભીડ એટલી બધી હતી ને એટલે પછી કાંઈ ફરી નિરાંત જાશું નેક્સ્ટ ટાઈમ સન્ડે સિવાય. આમ તો જો મેં જાડો છે. મેં તો જર્સી પહેરી લીધી છે. આ હોશિયારીમાં કાંઈ પહેર્યું નથી. ના મેં હોશિયાર નથી કરી કે મને ત્યારે ઠંડી લાગતી જ નથી. નકા હું મને ઠંડીમાં તો કોઈની શરમ જ ના આવે. જેવી લાગુ એવી હું તો અહીંયા કાંઈ જો કાંઈ નથી. લેડીઝ વાળો છે, બીજું કાંઈ નથી. નક્કી કરેલી કે શું લખેલું છે? હલો પાછા. ઓ હું આ એક ફ્રેન્કી વાળાની બાજુમાં ઊભો તો હું આગળ જોઈ હલો. ક્યાં? હા મેં જોજો મિલન પાછળ. હવે અમે જઈએ છીએ લેક્યુ હોટલ પાસે. અહીંયા કને અમારું કાંઈ સેટિંગ થાય એમ નથી. લેક્યુ હોટલ પાસે છે ને સ્ટ્રીટ ફૂડની દુનિયા છે. તમને કાંઈક ને કાંઈક તો મળી જ જાય. તો ખુશ્બુ કાંઈક નવી વસ્તુ લઈ આવી છે. ફાઇનલી એની વસ્તુ મળી ગઈ. શું લઈ આવી છે? ટ્રિપલ બ્રાઉની છે ફ્રેન્ડ્સ. આમાં છે ને 3 જાતની ચોકલેટ આવે છે. એક વ્હાઈટ ચોકલેટ છે, એક ઓલી નટેલા છે, અને બીજી ખબર નહીં લગભગ બિસ્કોપ નાખી છે મારા ખ્યાલથી. 2 તો મેં જોઈ, પણ હવે ત્રીજી થોડોક એનો લાઇટ શેડ હતો એટલે મારા ખ્યાલથી બિસ્કોપ હતી. મિલનજી ના પાડતા હતા ને એ વસ્તુને ટેસ્ટ કરાવું બીજી વારી પોતે ખાય. તું ખા ચાખો તો ખરા, સારી છે. તું ખાતા પછી દઈશ નહીં હો. ના ખપશે. ના નહીં દઉં. તું ખાઈ દે લે. તો સરખો ટેસ્ટ કર લે. પણ કેટલા દિવસની ઈચ્છા આજે પૂરી થઈ. અરે હોટ છે કે ગરમ છે? ગરમ છે. ખુશ્બુને ઘણા ટાઈમ છે ને હોટ બ્રાઉની ખાવી છે. ચોકલેટ રૂમમાં ખાધી હતી ને હોટ બ્રાઉની, ઈ અફલાતું નથી, જોરદાર હતી. ઈ તો ફ્રેન્ડ્સ છે ને આઈસ્ક્રીમ સાથે હતી, પ્લસ માં હોટ ચોકલેટ હતી. સિઝલર હતી, બહુ વસ્તુ મસ્ત અલગ હતી. હતી. ઈ વસ્તુ અલગ હતી. હોટ બ્રાઉની, લિક્વિડ હોટ બ્રાઉની. પણ ઈ મસ્ત હતી. ચોકલેટ રૂમની જે ક્વોલિટી હતી ને ઈ એક પણ નંબર એ હતી. મિલન છે ને ગરમ થાય ને એટલે પોતે સોફ્ટ થઈ જાય. એનો જે ઓલો સ્પંજ હોય ને એ સોફ્ટ થઈ જાય પોતે. હા હવે તો ચાખો ખબર પડશે તમને. તો આ વસ્તુ છે ને ખુશ્બુ અહીંયા મંગલમ 4 રસ્તા પાસેથી લઈ આવી છે. આની પ્રાઇસ છે 120 રૂપિયા. રીઝનેબલ પ્રાઇસ છે ફ્રેન્ડ્સ બધા કરતા. શ્રીજી કાંઈક શું નામ છે? શ્રીજી વફલ કેવું કંઈક નામ છે. હું તો નતો ગયો, ખુશ્બુ લેવા ગઈ હતી. ભીડ બહુ હતી ફ્રેન્ડ્સ એમની પાસે.
એમ લાગે ફ્રેન્ડ્સ હજી તો ઠંડી થઈ ગઈ, બહુ ભીડ હતી ને એટલે પછી આમ મેં કીધું હાલશે, એટલી બધી ગરમ નહીં હોય ને તો હજી તો આ જે એનો જે સ્પંજ છે ને એ ગરમ કરીને દે, પણ એના ભીડના હિસાબે કે આજે બંધ છે કે નકા એ પણ જે મિલન કહે છે ને એ વસ્તુ બનાવી દે. અમે લાસ્ટ સન્ડે ને ખાધું હતું ને એના કરતાં 100 ગણી સારી છે. તો ઘણી સારી, એટલે હજી આનામાં ફ્રેન્ડ્સ ઉપર આપણે એક આઈસ્ક્રીમ નખાવી દઈએ ને હા, તો એવી તો મજા થઈ આવી જાય સેમ ટુ સેમ. એક લીધી અમારા મંડી હવે આ ખાવ ને આવડું બધું નહીં ખવાય, મીઠી વસ્તુ તો લિમિટમાં જ ખવાય. નાના નાના ડૂચા દેશ મને આવડે. ના તમને છે ને જે ચોકલેટનો સ્વાદ છે ને એ જ મસ્ત છે ને. મસ્ત સારી. એક ખાલી 90 રૂપિયાની હતી, એ સિંગલ બ્રાઉની હતી ને એમાં એક હોટ ચોકલેટ આવે. પછી મારા માઇન્ડમાં ફ્રેન્ડ્સ એમ હતું કે ટ્રિપલ બ્રાઉની છે, એટલે મને એમ કે 3 બ્રાઉની સાથે હશે કે શું, મારા મનમાં એ ડાઉટ હતો. પૂછી લેવા જે તો ડાઉટ મેં નથી. એને પૂછ્યો, મેં કીધું ભાઈ ટ્રિપલ બ્રાઉની છે, મેં કીધું એ કઈ ટાઈપની આવશે ઈ કે. તો એક આ ગળદીમાં હતો ને દોડાદોડીમાં તો પાર્સલ એટલા હતા એની પાસે કે ટ્રિપલ ચોકલેટ આવશે, એને મને એમ કીધું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આજના વ્લોગમાં બસ એટલું જ. ચોકલેટ ખાઈને અમે જઈએ જીયાનાને તેડવા. તો વ્લોગમાં મજા આવી હોય તો કોમેન્ટ જરૂર કરજો. તો ચાલો બાય બાય, જય હિન્દ, વંદે માતરમ, ગુડ નાઇટ.